જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર. અને આજે આપણે ફરીવાર જનમંગલ સ્વામીનું એક ધમાકેદાર પ્રવચન સાંભળવાના છીએ. આજના આ પ્રવચનની અંદર હાસ્ય, કોમેડી અને રમૂજી પ્રસંગોની ભરમાર રહેવાની છે. સાથે પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનમાં બનેલા રમૂજી પ્રસંગો છે એ ખાસ સાંભળવાની બહુ મજા આવશે. એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો. એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. આવા જ પ્રવચનો જોવા માટે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, જનમંગલ સ્વામી, કેપી સ્વામી હોય કે ગમે એ રમૂજી પ્રસંગો જે હોય છે એ પ્રવચન અમે આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. એટલા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો આવો આજનો આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. રામની પાછળ મને મોકલવાનો હેતુ શું છે? એને રામ ઉપર અતિશય પ્રેમ છે, એના પતિ છે, એને લાગણી છે કે કાંઈક જો થઈ જશે તો મારું શું થશે. પણ એકાબીજીને સમજી ના શક્યા. એને લઈને કેવા પરિણામ આવ્યા? સીતા માતાનો ક્રોધનું નિમિત્ત બન્યા લક્ષ્મણજી હંસાઈ અને એવા શબ્દો માર્યા. જે વ્યક્તિ 14 વર્ષ સુધી સીતાજીનું મુખારવિંદ જોયું નથી, કેટલો સંયમના પાઠ શીખ્યા છે વશિષ્ઠ થકી. અને એ લક્ષ્મણજીને જ્યારે સીતાજી શબ્દો મારે છે કે તારા મનમાં એમ છે કે રામ મરી જાય તો સારું, તો મારી જોડે તારે લગ્ન કરવા છે પણ તું ભૂલી જશે. આવા શબ્દો કીધા ત્યારે લક્ષ્મણજી કહે છે કે સીતા માતા, તમારા શબ્દો તો મને સૂળની જેમ ખૂંચે છે, અંદર મારું હૃદય ચીરાઈ જાય છે. મને આવું ન કહો તમે. પણ સીતાજી બોલવા બેઠા ને તો વધારે બોલ્યા. લક્ષ્મણજી છતાંય પણ ધીરજ રાખી. લક્ષ્મણજી તો ઉગ્ર હતા. લક્ષ્મણ રેખાઓ દોરીને ગયા, પણ જયારે બોર્ડર ઉલ્લંઘીએ પોતે અને ભોળવાઈ ગયા, રાવણ સાધુના રૂપે આવ્યો, ત્યારે કેવા પરિણામ આવ્યા. 1 વર્ષ સુધી રાવણને ત્યાં એને રીબાવવું પડ્યું છે સીતા માતાને. એકાબીજીને માણસ જો સમજી શકે, તમે આજે ઘરમાં કંઈક ફરવા નીકળ્યા, બહાર જવાની રવિવાર હોય અને ઘરના 4-5 સભ્યો તૈયાર થયા, કપડા બપડા પહેરીને, ચંપલ બૂટ પહેરીને તૈયાર થયા અને ઘરને તાળું મારો છો. એ જ વખતે ઘરના કોઈક વડીલ 2-4 મહેમાન લઈને આવે કે ખોલો ઘરને, ચા મૂકો. એના પરિણામ તમને ખબર ના પડે. અમુક વસ્તુ આંખથી સાંભળવાની હોય છે, બધું કાનથી નથી સંભળાતું. છોકરાને તમે કઈ કહો કે મારું એટલું કામ કરીશ, એટલું કરી નાખજે આજે, એ છોકરો કઈ બોલે નહીં, પણ એ આંખથી સાંભળવાનું. પગ પછાડી ના લે, બાણું જોશથી બંધ કરે, પાણી પીને પ્યાલો પછાડે, સીધો રૂમમાં જઈને બાણું બંધ કરી દે. એ આંખથી સંભળાય છે કે એના રિએક્શન કેવા આવે છે. કોઈ પણ વ્યક્તિ પર દબાણ તમે જયારે લાવો છો ને તો એમાં ફેલ જ જાય છે માણસ. કોઈના દબાણમાં કોઈ રેમ નથી. કામ ચલાવ, તમને લાગશે કે મેં દબાણ કર્યું એટલે કામ થયું, પણ બીજા 2 કામ એને લઈને બગડશે. જો તમે ઘરના માણસોને ચા મૂકવાનું કીધું ને બાણું તો ખોલશે, મહેમાન હાજરીમાં કઈ બોલશે નહીં, ચાય મૂકશે. અને ચાની ટ્રે હોય ને એ જયારે ટીપાઈ ઉપર મૂકે છે ને એનો અવાજ છે ને એ આંખથી સંભળાય છે, એ કાનથી નથી સંભળાતું. સમજવાની કોશિશ કરે. બાપા કહે છે કે કુટુંબો કેમ તૂટે છે? તો સ્વામી 4 ઉપાયો આપણને બતાવ્યા છે. એમાંનો એક ઉપાય આ પણ બતાવ્યો છે કે એકાબીજીને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે, સત્સંગ કરે ને ઘર સભા કરે. આ 4 ઉપાયો પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને બતાવ્યા છે. આજે દરેકના સભ્યો, જો ઘરના સભ્યોમાં લાગણી, પ્રેમ, આજે છોકરાઓ તો પક્ષપાત હોય, એક દીકરો વાલો હોય ને એક ન વાલો હોય. દીકરીને થોડુંક ઓછું રાખે ને છોકરાનું વધારે રાખે. એના પરિણામના દાખલાઓ ઢગલા બનશે આપણી આગળ. રાજકોટમાં જે 2 દીકરીઓ પાણી ગઈ બહાર જઈને, કોઈને બીજી કાશને પાણી. સ્વામીને પત્ર લખ્યો, સ્વામી ભણવાનું કારણ છે ને અમની સત્સંગી છે ને અમને ખબર છે કે તમને નથી ગમતું, અમે દુઃખી થશું, પણ ઘરમાં છે ને અમને કાયમ અન્યાય થતો. અમને નાના હતા ને ત્યારથી અમારા ઘરમાં અમને મજૂરની જેમ રાખ્યા છે મારા મા બાપે. કોઈ જે નિર્સ્વાર્થ પ્રેમ અમને નથી આપ્યો. આજે એક દીકરો પૈસા માગે ને 50 રૂપિયા તો 100ની નોટ આપે ને બીજો જો 20 રૂપિયા માગે ને તો 5 પ્રશ્ન પૂછે. આજે પક્ષપાતનું વલણ થાય તો કુટુંબની અંદર તિરાડો પડે છે. સમજવાની કોશિશ કરે ને માણસ કે ભાઈ કે એનું કારણ શું છે. આજે તમે મોડા આવ્યા ઓફિસેથી, તો શાથી મોડા આવ્યા? તો પત્નીને શંકા જાય તરત, કેમ મોડા આવ્યા, ક્યાં ગયા હતા, શું કર્યું?
કારણ કે બૈરાઓનો સ્વભાવ કેવો હોય છે, ઝીણું કાંતે બધું, અને એટલું બધું ઊંડું ઊંડું પૂછે ને, અને એને બહુ રસ હોય બધી વાતમાં, વાતનો બહુ ઇન્ટરેસ્ટ હોય, એ લોકોને નેચરલ જ એવો હોય છે. અને પુરુષને કેવું હોય, ટૂંકમાં પતાવવાનું, એને કઈ બહુ મહત્વનું ન હોય. ક્યાં ગયા હતા? કામે ગયા. 8 કલાક સર્વિસ કર્યા, પૂછે ભાઈ હું કર્યું, કહો તો ખરા. ક્યાં ગયા હતા? બસ કામ કર્યું. શું કર્યું? કામ કર્યું. શેમ આવ્યા? સ્કૂટર કેમ મોડા? સ્કૂટર બગડ્યું હતું. હાથ કેમ કાળા નથી થયા? એલા ભાઈ કેટલું આ તો ઇન્કવાયરી કરે પોલીસ જેટલી. એટલે પતિને શું થાય કે આ શંકાશીલ માણસ છે, મારી પર શંકા કરે છે, અને સ્ત્રીને એમ થાય કે આ છુપાવે છે. એટલે બે વચ્ચે ગેપ શરૂ થાય. થઈ જશે, ચિંતા ના કરીશ, પતી જશે, એ ટૂંકમાં પતાવે આ બધું પુરુષ. અને પહેલા અમને ઈચ્છા હોય કે મને ડિટેલમાં બધું કહો તમે. પેલો કંટાળીને આવ્યો હોય. આપણે અહીં સભામાં જ એક જણ બેઠા છે, હું અહીં નવસારી રહેતો ને ત્યારે એની જ મને વાત કરી કે સ્વામી ઓફિસથી આવું ને ત્યારે મેં ઘરમાં કહી રાખ્યું મને અડધો કલાક કોઈને બોલાવવાનું નહીં, કારણ કે હું એટલા ટેન્શનમાં આવ્યો ઓફિસમાંથી, સુરત જાય છે ડાયમંડમાં, તો મને બોલાવવાનો જ નહીં અઠવાડિયું. અને હું જે રૂમમાં બેસું ને લાઇટો બંધ કરી દેવાની, ઘરમાં અવાજ ન થવો જોઈએ. પછી મને ફેર બધો ઉતરે ને ત્યારે હું જમવાને લાયક બનું છું. હવે ભરીને આવ્યો હોય બધું બિચારો ઓફિસમાં ટેન્શન. એ વખતે તેની પત્ની એને કંઈક સીધો ડોઝ આપે દિવસ દરમિયાન ભેગો કંઈક વિચાર આવ્યા હોય, શું થાય ગયો. અથવા તમે વહેલા આવ્યા થોડાક, હજી રસોઈ નથી થઈ. હવે પેલાને કંઈક વાલ ફાટ્યો હોય કુકરનો, કંઈક આજુબાજુવાળા જોડે કંઈક ઘર્ષણ થયું હોય, કંઈક છોકરાનું તોફાન વધ્યું હોય ને ક્રોધ ભરાણ હોય ને તમે આવીને કહો હું હજી રસોઈ નથી થઈ, તો તમારું આવી બને. એકાબીજીને સમજવાની કોશિશ કરવી જોઈએ. તમે મંદિરમાં આવ્યા ને સંત હોય તમને ઓછા બોલાવ્યા, તો તમને શું થાય? લો સંતો અમને બોલાવતા જ નથી, સંતોનો પ્રેમ ઓછો થઈ ગયો અમારી ઉપર. ભાઈ તમારી ઉપર પ્રેમ ઓછો નથી થયો, અમારે અંદર અંદર પ્રશ્ન આવેલો છે. એટલે એ ચક્કરમાં પડ્યા હોય સંતો. કાંઈક મંદિરમાં ચોરી થઈ હોય, કાંઈક બીજું ઘર્ષણ થયું હોય, કાંઈક પ્રશ્ન આવ્યો હોય, અને એ વખતે સંતો ચિંતામાં હોય ને તમે પગે લાગવા આવો તો તમને થાય કે સંતો તો કઈ રિસ્પોન્સ જ આપ્યો નહીં આપણને, ખાલી જયસ્વાણ કરીને હાલતા થઈ ગયા. તમારા ઘરે અમે આવ્યા અને તમારે કંઈક એવું હોય ત્યારે અમને એવું થાય કે હરિભક્તોને મહિમા ઓછો થઈ ગયો, પેલા તો કેટલો પ્રેમ હતો ને બધું કરતા ને, અત્યારે તો કાંઈ રિસ્પોન્સ આપ્યો જ નહીં, ઘડીક બેઠા તોય. આ બધું જો સમજવાની કોશિશ કરે ને માણસ એકાબીજીને તો વાંધો ના આવે. પણ માણસ કેવું છે, એકદમ ઉતાવળો નિર્ણય લઈ લે, અને રૂટિન રોજ આપણું હોય એમાં ફેરફાર તો થાય જ તે થોડોક. આજે દિવસે દિવસે જો રામચંદ્ર ભગવાનના કુટુંબમાં રામચંદ્ર ભગવાન પોતે જીવન બલિદાન આપી દીધું, કોઈનો પ્રેમ ઓછો ન થવા દીધો. જ્યારે પાછળ લેવા ગયા ભરતજી ત્યારે બધી એની માતાઓને લઈને ગયા છે. સુમંત્ર એનો મંત્રીને લઈને ગયા, ચતુરજી સેના લઈ ગયા કે રામને રાજભિષેક ત્યાં જ કરવો છે, અને ગમે તેમ કરીને પાછા લાવશું. વશિષ્ઠ મુનિને ભેગા લઈ ગયા. પણ રામચંદ્ર ભગવાન ગયા ને તો પેલા કઈ કઈને ભેટી પડ્યા, ઓછું ન આવવા દીધું, એને મોઢું ન બગાડ્યું, અને એને કીધું કે માતા તમે કઈ ઓછું ન લગાડશો. આ તો બધું થયું છે ને કાળે કરીને થયું, સંજોગોને લઈને છું છે, કર્મને લઈને છું છે, તમે કોઈ નિમિત્ત નથી આમાં. મારી ઈચ્છા જ એવી હતી, કોઈને ઓછું ન આવવા દે. આપણે ઘરમાં કોઈ માણસની ભૂલ થઈ હોય ને તો આપણને તરત થવા મળે કે આ આવો જ છે, આ દર વખતે આવું કરે છે, મારા માટે છે ને આને આવું જ છે, એવું નથી. માટે એકાબીજીને મહારાજ કે આપણે સમજવાની કોશિશ કરવી. એના માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગયા જૂન મહિનાના પ્રકાશમાં બધા લેખો જે આપ્યા છે ને એ ઘર સભાના લેખો આપ્યા છે. જૂન મહિનાનું પ્રકાશ તમે વાંચો ને, ભર છક પ્રકાશની અંદર ઘર સભાના ફાયદા, વાસ્તવિકતા બનેલા પ્રસંગો બધા એટલા સરસ આપ્યા છે ડિટેલમાં કે કોઈ પણ માણસનું કુટુંબ કેળવાઈ જાય. આજે પૈસા તમને મળશે પણ કુટુંબની પ્રેમ નહીં મળે અંદર અંદરનું. આજે તમે ઘણા વડીલો ખુરશીમાં બેઠા છે, લગ્ન કર્યા ત્યારે તમારા પત્નીઓ જોડે જે તમને લાગણીને પ્રેમ હતો એ રહ્યો છે? તમારા દીકરાઓ નાના હતા ને તમે જે ખોળામાં બેસીને કૂકો કરીને રમાડતા ને પછી કરતા ને પંપાળતા, એ દીકરાનો પ્રેમ છે તમને? હવે ખલાસ થતું જાય છે દાડે દાડે. છોકરા તો એના જ છે, તમારી પત્ની એની જ છે, પણ અત્યારે બોલે ન ગમે, વાંધા વચકા કાઢે, થોડીક ભૂલ થાય તો તરત ક્રોધ આવે.
આ બધા ટેન્શન વાળા જીવન થઈ ગયા. આજે મંદી ચાલે છે તો માણસને અત્યારે તણાવ અનુભવાતો હોય, કારણ કે હવે જીવન જરૂરિયાત આપણે બધી ઓછી કરી દીધી હોય, અને મંદી આવી એટલે મોભામાં રહેવું પડે. પાછું રોજ 4 વ્હીલ લઈને આવતો ને સ્કૂટર ઉપર આવે તો માન ખવાય. તો તમે સ્કૂટર ગાડી મૂકી દીધી, વેચી નાખી, અને સ્કૂટર વાળાને સાયકલ હાંકવી હોય તો એની શરમ આવે, હાલીને આવે પણ સાયકલ લઈને ન આવે, કારણ કે એને મોભો નડે. મંદીઓ ચાલે છે તો ઘરના બધા સભ્યો સમજી ના શકે, અને બધાની ખરીદી હોય, અપેક્ષાઓ હોય. આજે કેરીની સિઝન છે, 700 રૂપિયા મણ સારી કેરી મળે છે, તો ઘરના ઈચ્છાઓ કે તમે તો લોભી છો કે લાવતા જ નથી. હવે એને ખબર ન હોય કે વ્યાજના હપ્તા શરૂ થઈ ગયા ઘરમાં. સંજોગો કેવા છે આપણા. પણ થાય છે હું, ઘરનો મેન માણસ હોય ને એ પાછો એટીકેટથી રહેતો હોય. એ ધોબીને ઇસ્ત્રી કરવા કપડાં આપ્યા આવે, એ નવા બૂટ લઈ આવે, એ બધી ખરીદી સારી કરે, અને ઘરમાં શું કે બધા કરકસર કરો. તો એ તો કઈ શક્ય જ નથી, તો તમારે જ કરવું પડે. એટલે કુટુંબો ધીરે ધીરે તૂટતા જશે. એના માટે બાપા કહે છે આજે કેવા બધા કુટુંબની અંદર સંપ ના હોય તો કેવું બને છે. આ બોટાદની અંદર હમણાં જ એક સારી વ્યક્તિ છે, એની દીકરી સામે એક ભાઈ બાજુમાં રહે છે ને પરણી ગઈ, ભાગીને પરણી ગઈ. એના બાપને એટલો બધો આઘાત લાગી ગયો કે 3 મહિના સુધી એનો બાપ રૂમની બહાર નીકળ્યો નથી. એના ઘરની બહાર પગ મૂક્યો ને 3 મહિના સુધી સોન મોન રૂમમાં જ પડ્યો રહે. બહાર જોવે ને એને કાંઈ થાય કે મેં 20 વર્ષ લાડમાં મારી દીકરીને ઉછેરી, એની બધી અપેક્ષાઓ પૂરી કરી, અને 1 સેકન્ડમાં મા બાપને પડદો પાડી દીધો. આઘાત લાગી ગયો છે. હમણે આપણે મહેસાણાની અંદર એક ભાઈ બ્રાહ્મણ છે, પીરસવા આવે છે આપણે સંતોને રસોડામાં. એની દીકરી બ્રાહ્મણ છે, પવિત્ર ને સત્સંગી છે, હરિજનને પરણી ગઈ. હજી હમણાંના પ્રસંગો બધાય છે આ. તો એટલો બધો આઘાત લાગી ગયો એને પણ. તો આજે કુટુંબની અંદર 20 વર્ષ તમારા દીકરા દીકરીઓ તમારી ભેગા રહેતા હોય, પણ તમે એને સમજી નથી શક્યા, એને પ્રેમ નથી આપી શક્યા, એની ઉંમર બહુ થવા દીધી છે. હું સુરત ગયો છો ગઈકાલે, 2 દાડા પહેલા, ત્યારે એક ભાઈ મને મળ્યા 5 વાગે મંદિરે કે સ્વામી 2 વાગ્યાની ઊંઘ હરામ થઈ જાય છે, મારી દીકરીની ઉંમર 23 વર્ષની થઈ ગઈ છે, અને મૃત્યુ સારો મોડો કરવા રહ્યા એમાં રહી ગયા છે. હવે છોકરાઓ બધા સારા વીણાઈ ગયા હોય 20 વર્ષમાં, હવે વજા ઘટ્યા રહ્યા હોય ને એમાં કંઈ સેટિંગ થતું નથી, તો હાવ રહી જશે ને. યુવાન દીકરીને ઘરમાં આ જમાનામાં રાખવી એ કેટલું ટેન્શન અમને રહે છે. બંગલો છે, બધું છે, પણ ઊંઘ હરામ થઈ જાય. સત્સંગી છે ખાસ આપણા, એની દીકરી પૂજા કરે છે, બધું સારું છે, પણ માણસને જો આ ટેન્શનો અમુક છે ને દેખાય નહીં. તમને ગુમડા દેખાય, તાવ આવ્યો તો ખબર પડે, પણ ડાયાબિટીસ દેખાય છે. અમુક વસ્તુ દેખાય નહીં આપણને, પણ એ બહુ જ નડે. એ ગુમડો ને તાવ કરતા ડાયાબિટીસ છે ને એ વધારે માણસને ચિંતાજનક થાય. એ દેખાતું નથી, અંદર બ્લડમાં છે. એટલે આપણા કુટુંબો, ઘણા બધા એવા કુટુંબો છે કે ધીરે ધીરે એ કુટુંબો આપણા તૂટતા જાય છે. તો એકાબીજીને જો સમજે તો ખબર પડે ઘરમાં શું થાય છે. જો તમારા ઘરમાં છે ને કબૂતરા કે ચકલા આવી જાય, માળા કરે, તો તમને શું થાય? હાંઠીકડા લાવે કે કચરો લાવે, ભાઈ જાળી મારી દો, કારણ કે આ બારી છે ને એમાંથી કબૂતરા આવે. કબૂતરાનું આવવાનું કારણ આ બારી છે, બારીમાં જાળી મારી દો એટલે બંધ થઈ જાય, પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ભાઈ ઉંદર બહુ આવે ને ગોદડા કાપી જાય છે, કપડા કાપી જાય છે, બગાડે છે, તો પાંજરું લાવો ઉંદર પકડવાનું, એટલે ઉંદરડા આવતા બંધ થઈ જાય. પછી એમ ઘરમાં પ્રશ્ન થાય છે, એનું કારણ શું છે? કારણ કોઈ શોધતું નથી. અને પ્રશ્નને છે ને શરૂઆતમાં પ્રશ્ન થાય છે ને એને માણસ કોઈ ગંભીર રીતે લેતું નથી, એ હળવાશથી લે છે. તમે હળવાશથી લો છો, પણ જે વ્યક્તિને પ્રશ્ન છે ને એને હળવાશ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ને, યોગી નામનો એક બ્રાહ્મણનો છોકરો આપણો સત્સંગી છે, એ પોતે એક સ્વામીની વાતો બોલતો હતો, અને બાપા કોકની જોડે કોક મળવા આવ્યું સ્વામીને, તો સ્વામીની જોડે વાતે વળગ્યા, અને સંતો અંદર વાતો કરતા હતા. તો છોકરો કંટાળીને બંધ થઈ ગયો. સ્વામી કે કેમ બંધ થઈ ગયો? કે કોઈ સાંભળતું જ નથી મારું. સ્વામી કે એટલે હું સાંભળું, પેલા ભાઈ કે પછી વાત કરીએ આપણે, તું બોલ હું સાંભળું. સ્વામી છે ને દરેકને ન્યાય આપે છે. આવડા મોટા મહાન ધર્મગુરુ છે, દરેકને સમજી શકે છે. તો કુટુંબ તૂટેનું કારણ શું છે?
ઘણા શું કે ભાઈ વધારે વધારે કારણ હોય તો હા હું હોય. આજે સમાજમાં એવું વધારે કહે છે કે સાસુ વહુના ઝઘડા વધારે હોય છે. પણ તમે જુઓ, લંડનમાં મેં વાત કરી છે કે ચાંદીના વાસણો હતા, પણ બાપ દીકરાને કેસ હાલે છે. ક્યાં સાસુ વહુનું આવ્યું? બાપ દીકરાને કેસ હાલે છે. બાપ ત્રાસી ગયો છે. અમને ડોક્ટર સ્વામી જોડે એમ સાઉથમાં ગયા હતા થોડા મહિના પહેલા, ત્યારે ડોક્ટર સ્વામી અમને વાત કરી કે મારી ઉપર એક પત્ર આવ્યો છે. બોમ્બેની બહુ જ મોટી પાર્ટી છે, અબજોપતિ છે મુંબઈમાં, અને બાપા એને ઘરે ઉતરેલા છે. હવે એ ભાઈ તો ધામમાં ગયા છે, પણ એની મા દીકરીનો કેસ હાલે છે. 5,000 કરોડના માલિક હશે, 700 કરોડનો તો બંગલો છે એનો, પણ મા દીકરી. હવે એની માએ ડોક્ટર સામેને પત્ર લખ્યો કે મારે 80 વર્ષની ઉંમર થઈ છે અને સુપ્રીમ કોર્ટમાં અમે મા દીકરી હામી કેસ લડીએ છીએ, કંઈક આનો નિકાલ લાવો. એને કોઈ દીકરો નથી પાછો. આજે કેવા કેસ બને છે, આપણે કંઈક હાવું ને થાય, મા દીકરીને બને છે. હમણાં તમે સાંભળ્યું જ છે આ બધું કે નેપાળનો રાજા વીરેન્દ્રસિંહ, આખું નેપાળ એક જ હતું. હિન્દુ દેશ કોઈ હોય ને આખા દુનિયા પર માત્ર એક નેપાળ જ હતું. અને રાજવી કુટુંબ, કેટલી બધી પ્રતિષ્ઠા અને સંપત્તિ છે એના ઘરમાં હોય. એ વીરેન્દ્રસિંહ તો ભણેલો હતો એટેસિન સ્કૂલની અંદર ઇંગ્લેન્ડમાં, પણ એને જે બેન જોડે લગ્ન કરવા હતા એની માં એને અવરોધરૂપ થતી હતી. એને થોડી શંકા કુશંકા જ્યોતિષમાં કે ગ્રહ પનોતીમાં નડતું જે કાંઈ હોય. અને ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હતા, એનો બાપ દીપેન્દ્રસિંહને એક ગોળી મારીને મારી નાખ્યો. જમતો જમતો રિવોલ્વર લેવા ગયો રૂમમાં. એના બનેવીને મારી નાખ્યા, એની બેનને મારી નાખ્યા, એના ભાઈને મારી નાખ્યો, એની મમ્મીને મારી નાખી, આડા નોકર આવે 2 નોકરને મારી નાખ્યો. અને છેલ્લી ગોળી 7મી પોતાના માથા મારીને મરી ગયો. આખી રાજવી કુટુંબ ખલાસ થઈ ગયું. જોવો તમે, હજી હિન્દુ દેશ બન્યો નથી. 5મી વાત સરકાર આવી અને આજે હિન્દુ દેશ એકમાત્ર નેપાળ ખલાસ થઈ ગયો. હું ઘરમાં ખૂટતો છું માણસને, મા દીકરાને પ્રશ્ન થયો છે. ઘણાને મા દીકરાને ધારું બનતું હોય છે. પ્રશ્ન દરેકના ઘરમાં કંઈક ના કંઈક હોય જ છે. આજના જુવાનને શું બોલે છે ખબર કે મારા પપ્પાએ મને બહુ ખોટી જગ્યાએ લગ્ન કરાવી નાખ્યા છે. મેં મારી મેં પાત્ર શોધ્યું હોત ને તો અમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે ડખા ન થાત. તો એવા કુટુંબો ઘણા બધા છે કે અમદાવાદમાં ગોલ્ડ મેડાલિસ્ટ એક ડોક્ટર હતા અને એક બેન પણ એની ભેગા જ ભણતા, 2 ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર. અને બેને પ્રેમ થયો, પણ એના પપ્પાએ ના પાડી લગ્ન કરવાની. 6 વર્ષ સુધી રાહ જોઈ. એના પપ્પા ધામમાં ગયા ત્યારે એની મેરેજ કર્યા 2 જ રહી. 6 મહિના પછી પેલા બેન હતા ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર, કેરોસીન છાંટીને સળગી ગયા. જો જાતે શોધ્યું. આ તો કેટલા પ્રસંગો એવા આવે છે કે એની કથા કરીને તો પાર નથી. મેજર સરોજા નામના એક બેન, મિલિટરીમાં બહુ જ મોટો હોદ્દો એનો. આ બધા પ્રસંગો એટલે કહેવાના છે આપણે કે આપણા કુટુંબની અંદર કેવા કયા પોઈન્ટ ઉપર આપણા વીક પોઈન્ટ આવે છે. અને શૈલેષ કર્નર એનો પતિ, લવ મેરેજ કરેલા 2 જણાઈ, મિલિટરીમાં 2ની મોટી ઊંચી પોસ્ટ, 10 વર્ષ થયા લગ્ન કર્યા. અને બેન હતા, એ બેનને પરદેશની અંદર ઓલિમ્પિકની અંદર કંઈક નિશાનબાજની અંદર 1લો નંબર આવેલો 2006ની સાલમાં. અને આખી દુનિયામાં હાઇલાઇટ એની થઈ કે 1લા નંબરનું નિશાનબાજમાં એ નંબર આવ્યો. અને અહીંયા એના પતિને ખબર પડી દેશમાં. એનો ફોટો લઈને બહાર ફેંકી દીધો. વાસણ તોડી નાખ્યા બધા, કાચના ને બધા. છોકરાને ધોળ ધફાટ કર્યો. મારી કરતા આગળ આવી ગઈ મારી ઘરવાળીનું નામ. જો સહન નથી થતું, ઈર્ષ્યાઓ છે. પત્નીને એમ કે હું દેખાડી દઉં મારા પતિને, પતિને એમ કે હું આગળ આવી જાઉં, તું છે નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈક આગળ આવે ને તો રાજી થાય છે, બધાનો મહિમા કે છે, ઉભા કરે. જો આવા મહાન છે, આવા છે, આવા છે. એને નથી થતું કે બીજાનો મહિમા કહીશ તો હું ઝાંખો થઈ જઈશ. આપણને કોઈ દાડો કોઈનો મહિમા કહેવામાં ખંચકાટ થાય છે આપણને. એટલે કોઈ કોઈનું સહન નથી કરી શકતા. જાતે લગ્ન કરે તો આ પ્રશ્ન થાય. પ્રશ્ન કુટુંબમાં સ્વભાવના છે. જે કાંઈ માણસને બને છે આજે નહીં તો કાલે નવી પેઢી છે ને બહુ ડેન્જર થશે તમારી. અને જો તમે વ્યવસ્થિત કેળવણી નહીં આપી હોય ને તો તમારું ગઢ પણ છે ને એ પણ બહુ ખરાબ જશે. જોજો આજે વૃદ્ધ આશ્રમો થઈ ગયા, સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ થઈ ગયા છે.
બરવાળામાં છો, ધંધુકામાં, અમરેલીમાં હમણે મોટું બનાવ્યું છે જબર, દીકરાનું ઘર બોર્ડ માર્યું છે. એ દીકરાનું ઘર છે. ડોક્ટર સ્વામી ઓપનિંગ કર્યું છે. અઠવાડિયે છોકરો મોટરસાયકલ લઈને ખબર કાઢી આવે કે દાદા મજામાં છો, જે ના પાડે મૂકી આવ્યો છો બિચારાને. આખી જિંદગી તમારા માટે જે લોહી પાણી કર્યા છે એ વ્યક્તિના જે ઘરમાં 2-5 વર્ષ સેવા કરવા કોઈ રાજી નથી. અમે લોકો એક ગામમાં ગયા, મવધા ગામ છે નડિયાદની બાજુમાં, જેના ઘરે હું ઉતારો કરતો. એ ભાઈ મને કહે કે સ્વામી ધૂન કરો ને મારા બાપુજી ધામમાં જાય. એટલે ઉંમર થઈ હતી, પણ આ ભાઈના દીકરા છે ને એ અમેરિકા છે, એટલે એને કીધું એને અમેરિકા જવાની ઉતાવળા પતિ પત્નીને. હવે દાદાની સેવા કોણ કરે પાછલી ઉંમરે, કોને ઘરે મૂકીને જાય? આ દાદા નો છૂટે કે હું એને અમેરિકા જવા ના મળે. છોકરાઓ બધા જાય એમના દીકરા દીકરીઓ, વિઝા મળી ગયા, પણ બાપાને એટલી ઉંમરે. એટલે પછી એમ તો ધૂન કરી, પણ દાદા કઈ ધામમાં ગયા નહીં. પછી મને કહેતો દાદા ધામમાં જાય તો 11,000 રૂપિયાની રસોઈ આપું મને કે. પછી મને કે તમે પ્રમુખ સ્વામીને આશીર્વાદ લો. એટલે બાપાને મેં કીધું ભાઈ આ ભાઈ છે એના બાપુજી ધામમાં જાય એવો સંકલ્પ કરો. તો સ્વામી કે હારું મહારાજ લઈ જશે. તોય ધામમાં નો ગયા, 2 મહિના થયા. તોય પેલા ભાઈ કે તમે બાપાને કીધું નહીં. મેં કીધું છે. એ કે સ્વામી કે લખાણ લાવો તમે. તે સ્વામીને મેં કીધું સ્વામી એને લખાણ આપો ને આશીર્વાદ. સ્વામી કે લખાણ નો દેવાય. પેલા દાદા નો જવું હોય તો એ વાંચે તો એનો આપણે અભાવ આવે. તો પાછી એમ એના ઘરે ગયા, ધૂન કરી, પાછી ધૂન કરી. કારણ કે પેલા ભાઈ મંડ્યા ને મંડ્યા રે, એને બહુ વરાપ આવેલી પરદેશ જવાની, આમ જલ્દી ઇંતજારી. તે ધૂન પતી ને પેલા ભાભા મને કે છોટા કાકા ના, મને કે સ્વામી છે ને ધૂન કરી તમે? મેં કીધું તમે ધામમાં જાઓ ને એની કરી, કે તમને નડું છું મને કે? મેં કીધું આ તમારો છોકરો કે છે એટલે કરી. એ કે હું તમને એવું કહું છું કે મારો દીકરો ધામમાં જાય ને એવી ધૂન કરો તમે. હવે આ તો કઈ મરવાની ધૂનો લઈને ઓછા નીકળે છે આપણે. છોકરો નાની ઉંમરનો. પછી એની પલંગ હેઠેથી ડબ્બો કાઢ્યો, સ્વામી રોજ 500 ગ્રામ ગાંઠિયા ખાઉં છું, જો ડબ્બો રહ્યો. મારે કઈ મરવું નથી. પણ આજે કેવો સંસારમાં છે, બાપ દીકરો છે, હગ્ગા બંગલો છે, પરદેશમાં છોકરાને મોટો ધંધો છે, પણ આજે મન કેવા થઈ ગયા છો તમે. તમે જે બધા બિઝનેસો કરો છો ને, તમારા ફેમિલીને રખડાવી ના દેશો. બંગલા સામે ને પૈસા સામે દોટ ના મૂકશો. જે કંઈ ભેગું કરો છો ને છોકરાને આપવાના છો. કડક વલણ આ જમાનામાં ઘરમાં ના રખાય. બહુ પ્રેમથી ને હળવાશથી રહેવું જોઈએ. વખત એવો આવ્યો છે, તમે કડક બહુ થાવ તો ઘરના એક સભ્યોને તમે બોલશો ને એના ગ્રુપમાં 3 જણા હોય છે ઘરમાં. તમે જે વ્યક્તિને કહો છો ને એના માટે લાગણીવાળા 2 હોય છે બીજા ઘરમાં. એ 3ને તમારો અભાવ આવશે ને તમારી જોડે કામ સિવાય નહીં બોલે, એટલે તમે ઘરમાં એકલા પડી જશો. એકલો માણસ પડી જશે ને એટલે પછી એ શું કરશે, મિત્રો હોત છે કા વ્યસન હોત છે, એટલે માણસ આખો ફેંકાઈ જશે. સમજવાની કોશિશ કરવાની છે. શૈલેષભાઈ ધાનાણી છે આપણા, રાજકોટમાં રહે છે. કેવો પ્રસંગ બન્યો, આ પ્રકાશમાં આપ્યા જ છે બધા લેખો, તમે વાંચો તો. પણ આજે છાપા વાંચે, ટીવીઓ વાંચે, સ્વામિનારાયણ પ્રકાશ સ્વામિનારાયણ સત્સંગીઓ નથી વાંચતા. વાંચન હાવ ખલાસ થઈ ગયું આપણું. કેટલી સારી પ્રેરણાઓ મળે એવા ગ્રંથો આપણને આપ્યા છે. છાપામાંથી હું તમને જીવન જીવવાની પ્રેરણાઓ મળવાની છે. એ શૈલેષભાઈ કેવો પ્રસંગ કે ભાઈ સારા ગામડામાંથી રાજકોટ શહેરમાં રહેવા આવ્યા, એને પૂરું પડે નહીં એટલે એ રાતની નોકરી કરે. અને શેરીવાળા શું કે, જો તારો ધણી રાત્રે મોડો આવે છે ને રખડેલ થઈ ગયો, શહેરમાં આવે એટલે રંગરેલિયા થઈ જાય, બધા હાથ સૌજે ક્યાંય રખડીને આવ્યો હશે. જો વેમ નાખ્યો, ધીરે ધીરે તમને પ્રસંગ કીધો તો યાદ હોય તો. અને શૈલેષભાઈ છે એની પત્ની એને ટળકાવે કે તું તો રખડેલ થઈ ગયો છો, અને બોલાચાલી છે ને મારામારી થઈ. એની પત્ની કેરોસન છાંટ્યું શરીર ઉપર કે તારી ભેગું રહેવું ને એની કરતા મરી જવું સારું મારે. પેલા એ બાકસ ખેંચી લીધું ને બોમા બોમ કરી તો વિનુભાઈ એના ઘરમાં રહેતા એ આવ્યા, બચાવી લીધા. અને શૈલેષભાઈ મોડા આવે, આખી શેરીના માણસો જોવે, જોયો પેલો રખડેલીની પત્ની હળગવા તૈયાર થઈ હતી, શંકાની દ્રષ્ટિ જોવે.
આને શું કે આવું જીવન જીવવું, ઘરમાં કોઈ મને બોલાવે નહીં, મારું કોઈ મારી દીકરી મારી હાથે બોલવા તૈયાર નથી, આની કરતા હું મરી જાઉં. એ આત્મહત્યા કરવા તૈયાર થયો. તો જીવન માણસનું કેવું થવા મળે છે. 5000 મણના ભાત સડતા હોય તો બધા દાણા દબાઈ દબાઈ કરવાનો હોય, એક દાણો દબાવો ખબર પડી જાય. બટેટા બફાતા હોય, મોટા બટેટામાં ચપ્પુ ઘુસાડો તો ખબર પડે છડ્યા કે બધા કઈ ઓછા ખોજ એ કરવાના હોય. એમ સંસારમાં એક બે તમે સેમ્પલ જોવો ને એટલે આખું તારણ આવી જાય તમારું. ઘરે ઘરે કઈ ટેસ્ટિંગ કરવાનું ન હોય. અને વિનુભાઈ એને ઘર સભામાં બેસાડ્યા, એને શાંતિ થઈ, આનંદ થયો. વિનુભાઈ કે તું ઘર સભા કર. અરે રવિ સભાની મને ખબર નથી, ઘર સભા કેમ ખબર પડે? કે તું શરૂ તો કર, હું તને પુસ્તક આપું. કોઈ નહીં બેસે કે એકલો કર. અને એકલાય ઘર સભા શરૂ કરી, ધૂન બોલાવે, પ્રાર્થના ગાય ને ચોપડી વાંચે. એની પત્ની બારીમાંથી જોવે કે આ ઢોંગ કરે છે, આને ઘર સભાને શું લેવા દેવા છે? આ તો બધું નાટક કરે છે ઘરમાં. થોડા મહિના, 1 મહિનો પૂજા એટલે સભા કરીને પછી પૂજા લઈ આવ્યા. વિનુભાઈ પૂજા આપી તો સવારમાં વહેલો ઉઠીને માનસી પૂજા કરે. પૂજામાં એક પગે માળા કરે, દંડવત કરે, પ્રાર્થના કરે. એની પત્નીને એની દીકરી જોવે બારીમાંથી, તિરાડમાંથી કે હવે હું કરે છે વહેલો ઉઠી. અને એની ઘરવાળીની શું કે માણસ સાચો છે, આ ઢોંગી નથી. આજે માણસ ઉપર એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ, તમે નહીં માનો. આજે શૈલેષભાઈ સંપર્ક કાર્ય કરે છે ને આખા ઘરમાં સંપ એટલો બધો થઈ ગયો છે કે આ બીજો કોઈ જમે નહીં. આ ઘર સભા શું કરે છે જુઓ તમે. પૈસાથી નથી થતા બધા પ્રશ્ન સોલ્વ. આ ગામની જ વાત કરું, નવસારીની જ એક ભાઈ, બહુ મોટો માણસ, મને ઘરે જમી આવ્યો છું. એની દીકરી ખાટકીને પરણી ગયેલી, હું અહીં હતો ને. અને આ જ રૂમમાં પ્રમુખ સ્વામીને ખોળામાં માથો મૂકીને પોગ મૂકીને રડ્યા છે ભાઈ. માંસના ટુકડા વેચીને એને પરણી ગઈ છાપરામાં, મુસલમાન. હમણે ધારીમાં યોગી બાપાના ગામમાં ડોક્ટર ત્રિવેદી છે, મોટો ડોક્ટર છે, ને એની દીકરી એક કસાઈને પરણી ગઈ, માંસ કાપીને વેચે છાપરામાં, એની ભેગી ભાગી ગઈ છે. અને એ છોકરી પછી કેટલું ભણી છે? કોમ્પ્યુટર એન્જિનિયર થઈ છે, ડિગ્રી. ભણેલાને તો બુદ્ધિ હોય ને, ભવિષ્ય જોઈ શકે ને એનું. આજે કેવા સમાજમાં પ્રસંગો બને છે. તમે અમાનો બધાને ઘરે થાય, મારા ઘરે ન થાય એ ભૂલી જવું. બાજુનું ઘર હળગે ને એટલે તમારે જાગી જ જવું પડે ને, કે ઝાડ લાગી જાય તમાન્ય. સજાગ રહેવું પડે. અરે સોસાયટીમાં એક દારૂડિયો હોય ને તો આખી સોસાયટી સજાગ થઈ જાય. કારણ કે એક માણસ, તમે સુખી નહીં થાવ, આખો સમાજ સુખી છે ને તો તમે સુખી થશો. નકર સુખી જ નહીં થવા દે તમને, સમાજ નહીં થવા દે. તો આપણા ઘરમાં પણ આવું ક્યારે ભવિષ્યમાં ન બને એના માટે આપણું કુટુંબ કેળવાય, એના માટે પાકા સત્સંગીની આપણે વાતો કરીએ છીએ. કેટલા બધા પ્રસંગો આવે છે. અમદાવાદની અંદર આપણે ત્યાં તો જો કે અમદાવાદમાં શું, આપણે લંડનમાં ડોક્ટર દીપકભાઈ છે, ડેન્ટિસ્ટ છે. ડોક્ટર રોહિતભાઈ, મોટા મોટા ડોક્ટરો છે. દર રવિવારે ભાષણ ઉટકો આવે છે લંડન મંદિરમાં. કોના ઠાકોરજીનો થાળ નહીં, પણ હરિભક્તોના તમામ વાસણો ઉડકે. ત્યાં તો હરિભક્તો 2000 માણસ દર રવિવારે જમે છે આપણા મંદિરમાં. એ 2000 માણસના તમામ એઠા વાસણો એ આ ડોક્ટરો ઉડકે છે. અને વાસણ ઉડકીને ઘરે જાય અને ઘરે છે ને 11 વાગે ઘર સભા શરૂ કરે. એક દાડો એનો ખંડિત ન થાય ઘર સભાનો. લંડનની અંદર પણ આવા બધા યુવાનો છે. આવા તો કેટલા બધા પ્રસંગો આવે છે. તો આપણે કહેવાનું શું, ભાલચંદ્ર સત્તાપરા કરીને એક છે, આપણા હરિભગત છે, એટલો બધો ગુસ્સાવાળો માણસ કે કાંઈક તો એનો વાંધો કાઢે જ રસોઈમાં. ખાવા બેસે ને જો રસોઈમાં તો રસોડું અને બાંધકામ તમારે જેટલી ખામી કાઢવી ને એટલી નીકળે. આ બે ખાતા એવા છે, જસ ન મળે. બાંધકામમાં તમારે જે વિભાગમાં ખોટ કાઢવી ને એટલી નીકળે, રસોડામાં એવું જ નીકળે. સારી દાળ હોય ને તો કે થોડીક તીખાશ છે, પાતળી વધારે છે, છડિયાતું મીઠું છે, ઢીકડું છે, કાંઈક તો કાઢો જ તમે. અને આ ભાઈને એટલો ક્રોધ અને ગુસ્સો કરે. પણ ઘર સભા કરીને અને લખ્યું યોગી બાપાએ કે ગુસ્સો તો દુર્વાસાનું બગાડ્યું છે. એની ફ્રીજ ઉપર બોર્ડ માર્યું, ગુસ્સો ખરાબ છે, કરવો નહીં. અને એની બધી બોર્ડ મારે એની બેડરૂમમાં કબાટ ઉપર જ્યાં વંચાય ને બ્રશ કરવા જાય ને સામે બોર્ડ મારી દીધું, ગુસ્સો ન કરવો. વાંચ જ કરે. ગમે તેવું ઘરમાં બને એનો ક્રોધ જતો રહ્યો. અમે ત્યાં એક ગામમાં ગયા હતા, લીંબાસીની બાજુમાં શેખુપુરા ગામ છે ને એક માસ્તર છે, આપણા સત્સંગી છે. એના ઘરે હું સર્વમંગલ સ્વામી ઉતર્યા છે. તો એની વાત કરી, સ્વામી મને બહુ જ ક્રોધ આવે છે, બહુ જ. આમ ગરીબ સ્વભાવનો શાંત માણસ, પણ ગુસ્સો આવે ને ત્યારે ભાન ન રહે.
એના દીકરાને સાયકલ લાવી દીધી. નવી નવી સાયકલ ગામડામાં તો છોકરો ફેરે. તો જોઈને પૂજ્ય જનમંગલ સ્વામીના દરેક પ્રસંગની અંદર કોમેડી હોય એટલા માટે દરેકને જનમંગલ સ્વામીના જે પ્રવચનો છે એ સાંભળવાનો ઉત્સાહ અને આનંદ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જે આ રમૂજી પ્રસંગો છે એને આપ સુધી વધારે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ